વિશ્વભરમાં કેન્સર એક ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. કેન્સર સંબંધી અયોગ્ય જાણકારી, મોડા નિદાન અને અવ્યવસ્થિત સારવારને કારણે લાખો લોકોનું મોત થાય છે. વિશ્વ કેન્સર દિવસ લોકોમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને સમાન આરોગ્ય સેવાઓ માટે પ્રેરવા માટે ખાસ ઉજવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌપ્રથમ અને સૌથી મોટી આરોગ્યમય કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઓક્ટોબર મહિનામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નંદાપુરા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા 4 મહિનામાં આ હોસ્પિટલમાં 1200 થી વધારે લોકોએ સારવાર લીધી છે, જેમાં 130 જેટલી સર્જરી કરવામાં આવેલ છે અને 1000 થી વધુ દર્દીઓએ કેમોથેરાપી ડોઝ અને 130 જેટલા દર્દીઓને રેડિયોથેરાપી દ્વારા સારવાર કરવામાં આવી છે. કેન્સર માટે જરૂરી તકેદારી અને નિવારણ: આરોગ્યપ્રદ જીવનશૈલી, જંક ફૂડથી દૂર રહેવું, પ્રોટીન અને ફાઇબર યુક્ત ખોરાક લેવો, તમાકુ અને ધૂમ્રપાનથી દૂર રહેવું. ધૂમ્રપાન અને તંબાકુ કેન્સર માટે મુખ્ય કારણ છે. રોજિંદા વ્યાયામ, નિયમિત કસરત કેન્સર ટાળવામાં સહાયક છે. વહેલી તકે ચકાસણી, સમયસર નિદાન કરાવવું જેથી કેન્સર તબક્કે જ ઓળખી શકાય. સૂર્યપ્રકાશથી બચવું: વધુ યુવી રેસ ત્વચા કેન્સરનું જોખમ વધારી શકે છે. ઉપચાર અને સહાયતા: કેમોથેરાપી, રેડિયોથેરાપી અને સર્જરી દ્વારા કેન્સર સારવાર શક્ય છે. આ બધી જ સારવાર આરોગ્યમય કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નંદાપુરામાં આયુષ્યમાન કાર્ડમાં ઉપલબ્ધ છે. વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આરોગ્યમય કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ઓપીડી ફ્રી રાખવામાં આવેલ છે. આ ઉપરાંત પથરી, પ્રોસ્ટેટને લગતી અને ક્રિટિકલ કેરને લગતી સારવાર પણ ઉપલબ્ધ છે. આવો કેન્સર સામે જાગૃત થઈએ. વિશ્વ કેન્સર દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ એક પ્રેરણા છે કે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતાથી વિચારીએ અને કેન્સર સામે લડત માટે એક થઈએ. બ્યુરો રિપોર્ટ મોહમ્મદ તાહિર ગાજી, ગોધરા. નમસ્કાર દોસ્તો, મારું નામ ડોક્ટર મુંજાલ પંડ્યા છે. હું આરોગ્યમ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌપ્રથમ કેન્સર સેન્ટર છે, સંપૂર્ણ કેન્સર સેન્ટર છે. જેવી તમને મિત્રો ખબર છે, આ હોસ્પિટલની શરૂઆત ઓક્ટોબર 2024માં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરેલ છે અને આ હોસ્પિટલ ચાલુ થયાના માત્ર 4 મહિનાની અંદર અત્યાર સુધીમાં અમે સંપૂર્ણ સફળતાપૂર્વક 130 પ્લસ સર્જરી, 1000 પ્લસ કિમોથેરાપી એટલે કે 1000 પ્લસ કિમોથેરાપી અને 150 પ્લસ રેડિયોથેરાપીની સંપૂર્ણ સારવાર સફળતાપૂર્વક કરેલ છે અને અંદાજિત ટોટલ 1200 પ્લસ પેશન્ટની સારવાર હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલી છે. કેન્સર કિમોથેરાપી એક એવી થેરાપી છે કે જેનાથી કેન્સરનું આપણે એક પ્રમુખ સારવાર છે અને નવી ટ્રીટમેન્ટ જે ઓછી સાઇડ ઇફેક્ટ, આડઅસરવાળી સારવાર કે જે ટાર્ગેટેડ થેરાપી અથવા ઇમ્યુનોથેરાપી છે એ પણ અમારા કેન્સર સેન્ટરમાં અવેલેબલ છે. તો જે પણ દર્દીઓને સેકન્ડ ઓપિનિયન જોઈતો હોય કે કોઈ પણ પ્રકારની ફર્ધર માહિતી લેવી હોય તો એ અમારા કેન્સર સેન્ટરનો સંપર્ક કરી શકે છે અને અમારી સાથે ડોક્ટર જાગૃતિબેન છે જે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે, એ પણ તમને થોડી રેડિયેશનની માહિતી આપશે. હું ડોક્ટર જાગૃતિ કોલડિયા, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છું. આપણી પાસે આ એરિયાનું હાઈ એન્ડ ટેકનોલોજીનું રેડિયોથેરાપીનું મશીન છે, એલ્સિયોન બી કરીને મશીન છે, જે અવેલેબલ છે કે જેના મારફત અમે લોકો ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપી, IMRT, રેપિડ આર્ક અને રેડિયો સર્જરી જેને SRS કહીએ છીએ, એનાથી રેડિયેશનના પેશન્ટને ટ્રીટમેન્ટ આપીએ છીએ, જેનાથી પેશન્ટને સાઇડ ઇફેક્ટ ઓછી અને અસર એની સારી આપી શકીએ છીએ. તો 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે છે કે જેના નિમિત્તે અમે લોકોએ કેન્સરના પેશન્ટો માટે ફ્રી કેન્સર ઓપીડી રાખેલ છે. તો આનો લાભ લેવા માટે વિનંતી.